નવસારીમાં કાવેરી સુગર મિલમાં આદિવાસી સભાસદો વધુ હોવાથી શેર ફાળો આવે તે પહેલા સરકારનો શેર ફાળો પૂરેપૂરો એડવાન્સમાં આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેથી આ વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી। પરંતુ કાવેરી સુગરનું બાંધકામ શરૂ થયા બાદ સરકારનો શેર ફાળો પૂરેપૂરો આપવામાં આવ્યો નથી। 25,000 સભાસદો ધરાવતી કાવેરી સુગરની હરાજીથી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જવાની બીક છે। ત્યારે ધારાસભ્ય અનંત પટેલની આગેવાની એક વિશાળ રેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી છે, તેમજ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તેમજ સુગરના ડિરેક્ટરો દ્વારા અમિત શાહની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરવામાં આવી હતી, જેમને કાવેરી સુગરને લઈ સહકાર આપવાની ખાતરી મળી હોવાનું જણાવ્યું છે। સુગર ચાલુ થવાની એમ કરીને અમે 90-91 માં શેર લીધેલા 5 શેર લીધેલા છે, પણ આજ દિન સુધી સુગર ચાલુ નહીં કરી ને હવે હરાજી કરવાની વાત કરતા છે। તો જે દાડે આ પૈસાથી અમે શેર લીધેલા ને તે દાડે બહુ બધો 1,000-1,500 રૂપિયાનું એક તોલાનો સોનાનો ભાવ હોય ને આજે લાખ રૂપિયા પાસે પહોંચી ગયા। હવે પછી આટલા જો અમારા પૈસાથી જો થતું હોય ને હરાજી કરતા હોય તો અમે હરાજી કરવા દેવાના નથી। આ સુગર જે ચાલુ થાય તો અમારે બહુ ઘણો ફાયદો થાય એમ છે, ખોલવાવાળા પૈસા આપતા નથી। આવેલી કાવેરી સુગરની ઈ હરાજી 25 તારીખે રાખવામાં આવી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ઈ હરાજીનો વિરોધ કરીએ છીએ। અમારી કાવેરી સુગર જે ચીખલી ખાતે આવેલી છે આદિવાસી સમાજના ખેડૂતોની જીવાદોરી સમાન છે, અને એ ઈ હરાજી કરીને જો કાવેરી સુગરને બંધ કરી દેવામાં આવશે અમે સાખી લઈશું નહીં। આજે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે। જે પણ એજન્સી આ કાવેરી સુગરની જમીન લેશે, કાવેરી સુગરને લેશે, અમે સાખી લઈશું નહીં। જી નમસ્તે। હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની ઈ હરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ગઈ 19મી તારીખે આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી ભુરાભાઈ શાહ, આપણા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું બોર્ડ અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે અમિતભાઈ શાહ સાહેબની મુલાકાત કરી, તેમનો ખૂબ હકારાત્મક અભિગમ છે।